નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ। આજની તારીખ 11/11/2025। તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના લાંબા સમયથી બાકી ડીએ એરિયર્સને લઈને આવ્યા છે આજ સાંજે જ એક મોટા સમાચાર। તો શું છે સમાચાર, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર અને સરળ શબ્દોમાં મસ્તીની વાત કરવાના છીએ। તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા સીપીસીના ડીએ એરિયર્સ અપડેટ। કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની ઔપચારિક રચના કરવામાં આવી છે। તો નાણાં મંત્રાલયે 3 નવેમ્બરના રોજ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં કમિશનના સભ્યો અને કાર્યો વિશેની માહિતી આપવામાં આવી હતી, જે હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા પગાર અને ભથ્થામાં વધારો કરશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ટૂંક સમયમાં થવાની શક્યતા પણ છે। તો 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। તો પંકજ જૈનને સભ્ય સચિવ અને પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો કમિશનને તેમની ભલામણો તૈયાર કરવામાં 18 મહિનાનો સમય લાગશે। આ મુજબ કર્મચારીઓના પગાર 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે। તો શક્ય છે કે આ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી શકે, તેથી કર્મચારીઓએ થોડી ધીરજ રાખવાની જરૂર છે। તો ખાસ કરીને હજી 8મા પગાર પંચની એક ઔપચારિક જાહેરાત થઈ છે અને તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તો ખાસ કરીને 18 મહિના જેવો સમય લાગશે, એટલે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ થોડી ધીરજ રાખવાની છે। આવશે મજા, પણ થોડીક વાર લાગશે। તો પગાર ઉપરાંત અન્ય ભથ્થા પણ વધશે। સરકારી માહિતી અનુસાર 8મા પગાર પંચથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને લાભ થવાનો છે। તો આ લાભ ફક્ત મૂળભૂત પગાર પૂરતો મર્યાદિત રહેશે નહીં। આ ઉપરાંત ભથ્થા, મુસાફરી ભથ્થું, ઘર ભથ્થું અને અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે। તો આ રકમ કર્મચારીઓને મફતમાં અથવા તો સંબંધો દ્વારા આપવામાં આવશે, જે આ કર્મચારીઓને તેમની નાણાકીય પરિસ્થિતિમાં રાહત આપશે। તો ત્યારબાદ વાત કરીએ તો ભલામણોને લાગુ કરવામાં 18 મહિનાનો સમય લાગશે। તો ભૂતકાળના અનુભવ મુજબ પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં અને તેમની અસર દર્શાવવામાં લગભગ 18 મહિના લાગ્યા। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કર્મચારીઓને નવો પગાર અને ભથ્થા સંપૂર્ણપણે મળવામાં 2028 સુધીનો સમય છે તે લાગી શકે છે। તો ખાસ કરીને 8મા પગાર પંચની સંપૂર્ણ કામગીરી થાય ત્યાં સુધીમાં 18 મહિના જેવો સમય છે તે લાગી શકે છે, અને નવો પગાર પેન્શન છે તે 2028 સુધીમાં નક્કી થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો જો કોઈ કર્મચારી હાલમાં 50,000 રૂપિયાનો પગાર મેળવી રહ્યો છે, તો કમિશન તેમાં 20%નો વધારો કરવાની ભલામણ કરશે, જે મુજબ નવો પગાર લગભગ 60,000 રૂપિયા થશે। આ ઉપરાંત 18 મહિનાનો બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ પણ આપવામાં આવશે, જે 90,000 રૂપિયા સુધીનું હોઈ શકે છે, જે કર્મચારીઓને હપ્તામાં અથવા તો એકમ રકમ ચૂકવવામાં આવશે। તો આ રકમનો લાભ લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 69 લાખ પેન્શનરોને મળવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો બસ હવે રાહ જોવી પડશે। કમિશન દ્વારા હજુ સુધી સંદર્ભની શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી કે સરકારે તેમના અમલીકરણની તારીખ સ્પષ્ટ કરી નથી। આ ઉપરાંત કમિશનને રિપોર્ટ તૈયાર કરવામાં અને સરકારને સુપરત કરવામાં સમય લાગી શકે છે, તેથી કર્મચારીઓને વધેલા પગાર માટે થોડોક સમય રાહ જોવી પડી શકે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી, જે પેન્શનરો અને કર્મચારીઓ માટે
આજ સાંજે પ્રસિદ્ધ થઈ હતી, જેનો વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।